આઈસીસીએ જસપ્રીત બુમરાહ વિરુદ્ધ આ કાર્યવાહી કરી। જી હા મિત્રો, ભારત અને ઇંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહ એક ઘટનામાં સંડોવાયેલા હતા, જેના કારણે આઈસીસીએ તેમની વિરુદ્ધ આઈસીસી કોડ લેવલ 1નો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી। મૂળભૂત રીતે તેમની સામે આરોપ છે કે તેમણે એક ખેલાડી સાથે અયોગ્ય રીતે શારીરિક સંપર્ક કર્યો હતો અને તે જાણી જોઈને ઓલીપોપ સામે આવ્યા હતા જ્યારે તે રન લઈ રહ્યા હતા। આ પ્રથમ ટેસ્ટના ચોથા દિવસ દરમિયાન થયું હતું। તમે જોઈ શકો છો કે જસપ્રીત બુમરાહ બોલ નાખ્યો ત્યારે ઓલીપોપના થાઈ પેડ્સમાં આડ્યો હતો અને જ્યારે બોલ પાછો ગયો ત્યારે તે રન લેવા જઈ રહ્યા હતા, પરંતુ અચાનક જસપ્રીત બુમરાહ તેમની સામે આવી ગયા હતા અને સ્વાભાવિક છે કે ઓલીપોપને આ વાતથી બિલકુલ ખુશ ન હતા। તેમણે બુમરાહને ફરિયાદ પણ કરી હતી અને તેમને પૂછ્યું પણ હતું કે ભાઈ તમે આવું કેમ કર્યું। ત્યારે તે સમયે રોહિત શર્મા તેમની પાસે આવ્યા અને તેમને શાંત પાડ્યા। હવે અહીં ખેલાડી સાઈડથી તો બધું સમાપ્ત થઈ ગયું હતું, પરંતુ મેચ રેફરીના જણાવ્યા અનુસાર બુમરાહે જાણી જોઈને આ કામ કર્યું છે અને તેથી જ તેમના પર કાર્યવાહી થશે। એમ તો જોવા જોઈએ તો એક સ્તરનો ગુનો છે, તેથી કોઈ પ્રતિબંધ વગેરે એવું કંઈ થયું નથી, તેથી જ કદાચ બુમરાહે પણ આ વાત સ્વીકારી લીધી અને આગળ વધ્યા। પરંતુ મોટાભાગે લોકો કહેતા હતા કે ભાઈ બુમરાહ બોલ જોઈ રહ્યા હશે અને તે સમયે ભૂલથી રસ્તામાં આવ્યા હશે, તેઓ ઈરાદાપૂર્વક આ કરી શકતા નથી। તો મિત્રો, આ અંગે તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।